એક બાજુ ક્ષત્રિય સમાજે તેમનું આંદોલન જે છે તે હવે શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ રાખવાની જાહેરાત કરી છે। એવામાં ક્ષત્રિય સમાજના લોકોનો જુસ્સો વધારવા અને નારી સંમેલનમાં લોકોને જોડવા સમાજ પ્રેમીઓએ અનોખી રીતે ગામના લોકોને આમંત્રણ આપ્યું। ત્યારે શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ક્ષત્રિય સમાજના આંદોલનને વેગ આપવા અને ક્ષત્રિય સમાજની સ્ત્રીઓને સન્માન આપવા માટે ક્ષત્રિય સમાજના લોકોએ આજકાલની લુપ્ત થતી કળા ભવાઈ કરીને લોકોને અનોખી રીતે આમંત્રણ આપ્યું અને લોકોને ક્ષત્રિય નારી અસ્મિતા સંમેલનમાં હાજર રહેવા અપીલ પણ કરી। તો એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ, જ્યાં સમાજ પ્રેમી લોકો ભવાઈ દ્વારા કઈ રીતે લોકોને આમંત્રણ આપી રહ્યા છે। ચીખોદરા ચોકડીએ નારી સન્માનને સરસ મજાનું સંબોધન આપી આપણી મહાસભાનું આયોજન કરેલ છે। તો ભાઈઓ બહેનો માતાઓ સર્વેને અમારા વતી આમંત્રણ છે। સાંભળજો સાંભળજો। સન્માન આપીને આપણી ક્ષત્રિય સમાજ દ્વારા સરસ મજાનું સભાનું આયોજન કરેલ છે। દરેક ભાઈઓ બહેનોએ અવશ્ય હાજર રહેવું અને જાહેર જનતાએ સરસ મજાનો લાભ લેવો અને આપણે ક્ષત્રિય સમાજને આગેવાન બનાવી સમૃદ્ધ બનાવીશું અને આપણે એને ટેકો આપીશું। તારીખ 1/5/2024 ના રોજ ચીખોદરા ચોકડી 5 કલાકે આપણે નારી શક્તિને માને સન્માન આપીને આપણી ક્ષત્રિય સમાજનું મહાસભાનું આયોજન કરેલ છે। તો સર્વે ભાઈઓ બહેનો માતા વડીલો દરેકને અમારા તરફથી આમંત્રણ છે, આમંત્રણ છે ને આમંત્રણ છે। બોલો ક્ષત્રિય સમાજ। ભાઈઓ બહેનો માતાઓ વડીલો નાના ગુણગાઓને અમારા બાકરોલ ક્ષત્રિય સમાજ દ્વારા સરસ મજાનું આમંત્રણ છે। સાંભળજો 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 અને અવશ્ય હાજર રહેજો રહેજો ને રહેજો। તો હવે જોવાનું રહેશે કે આજથી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે અને ક્ષત્રિય સમાજના લોકો અનોખી રીતે પોતાનો વિરોધ અને આંદોલન જે છે તે તો ચાલુ જ રાખી રહ્યા છે। ત્યારે હવે ક્ષત્રિયોના પરસોત્તમ રૂપાલાને લઈને જે વિરોધ છે તે હવે કઈ દિશા પકડે છે, તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।